સમગ્ર ગુજરાતમાં હાલમાં માં જગદંબાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી ચાલી રહી છે। શેરી મહોલ્લાથી માંડીને મોટા ગ્રાઉન્ડ સુધી ગરબાની ધૂમ છે। ત્યારે ગુનાના પ્રાયશ્ચિત માટે જેલમાં રહેલા કેદીઓ પણ આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે। જામનગરની જિલ્લા જેલમાં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેઓ ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે। જે રીતે બહારના શેરી મહોલ્લામાં ગરબીનું આયોજન થાય છે, તેવી જ રીતે અહીં જેલના ખાસ બેરેકમાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આખો ચોક સજાવવામાં આવ્યો છે। જેલ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કેદીઓ ડીજે પર માતાજીના ગરબાના તાલે આસ્થાભેર ઝૂમી રહ્યા છે। જામનગર જિલ્લા જેલમાં હાલમાં 750 જેટલા કેદીઓ આ નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમી રહ્યા છે, જેમાંથી લગભગ 120 જેટલા કેદીઓ નવરાત્રીના ઉપવાસ પણ કરી રહ્યા છે। જેલ પ્રશાસને સામાજિક સંસ્થાઓના સહયોગથી આ ઉપવાસી કેદીઓ માટે દરરોજ ફરાળની પણ વ્યવસ્થા કરી છે। સમાજથી દૂર રહીને પણ જામનગરના કેદીઓ માતાજીની ભક્તિ થકી જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ખરેખર એક સકારાત્મક પગલું છે। સમગ્ર ગુજરાતમાં હાલમાં માં જગદંબાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી ચાલી રહી છે। શેરી મહોલ્લાથી માંડીને મોટા ગ્રાઉન્ડ સુધી ગરબાની ધૂમ છે। ત્યારે ગુનાના પ્રાયશ્ચિત માટે જેલમાં રહેલા કેદીઓ પણ આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે। જામનગરની જિલ્લા જેલમાં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેઓ ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે। જે રીતે બહારના શેરી મહોલ્લામાં ગરબીનું આયોજન થાય છે, તેવી જ રીતે અહીં જેલના ખાસ બેરેકમાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આખો ચોક સજાવવામાં આવ્યો છે। જેલ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કેદીઓ ડીજે પર માતાજીના ગરબાના તાલે આસ્થાભેર ઝૂમી રહ્યા છે। જામનગર જિલ્લા જેલમાં હાલમાં 750 જેટલા કેદીઓ આ નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમી રહ્યા છે, જેમાંથી લગભગ 120 જેટલા કેદીઓ નવરાત્રીના ઉપવાસ પણ કરી રહ્યા છે। જેલ પ્રશાસને સામાજિક સંસ્થાઓના સહયોગથી આ ઉપવાસી કેદીઓ માટે દરરોજ ફરાળની પણ વ્યવસ્થા કરી છે। સમાજથી દૂર રહીને પણ જામનગરના કેદીઓ માતાજીની ભક્તિ થકી જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ખરેખર એક સકારાત્મક પગલું છે। સમગ્ર ગુજરાતમાં હાલમાં માં જગદંબાની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રી ચાલી રહી છે। શેરી મહોલ્લાથી માંડીને મોટા ગ્રાઉન્ડ સુધી ગરબાની ધૂમ છે। ત્યારે ગુનાના પ્રાયશ્ચિત માટે જેલમાં રહેલા કેદીઓ પણ આ પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યા છે। જામનગરની જિલ્લા જેલમાં કેદીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેઓ ભક્તિભાવપૂર્વક માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે। જે રીતે બહારના શેરી મહોલ્લામાં ગરબીનું આયોજન થાય છે, તેવી જ રીતે અહીં જેલના ખાસ બેરેકમાં માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું છે અને આખો ચોક સજાવવામાં આવ્યો છે। જેલ પ્રશાસનના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કેદીઓ ડીજે પર માતાજીના ગરબાના તાલે આસ્થાભેર ઝૂમી રહ્યા છે। જામનગર જિલ્લા જેલમાં હાલમાં 750 જેટલા કેદીઓ આ નવરાત્રી દરમિયાન ગરબે ઘૂમી રહ્યા છે, જેમાંથી લગભગ 120 જેટલા કેદીઓ નવરાત્રીના ઉપવાસ પણ કરી રહ્યા છે। જેલ પ્રશાસને સામાજિક સંસ્થાઓના સહયોગથી આ ઉપવાસી કેદીઓ માટે દરરોજ ફરાળની પણ વ્યવસ્થા કરી છે। સમાજથી દૂર રહીને પણ જામનગરના કેદીઓ માતાજીની ભક્તિ થકી જીવનમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ખરેખર એક સકારાત્મક પગલું છે।